નીટ યુજી 2026ની પરીક્ષા પહેલા દેશના સૌથી મોટા સમાચાર પેપર લીક અને ગેરરીતિને રોકવા માટે ભારતમાં ટેલિગ્રામ પર અસ્થાયી પ્રતિબંધ 22 જૂન સુધી ટેલિગ્રામ બ્લોક રહેશે। મેસેજ એડિટિંગ ફીચર પણ 30 જૂન સુધી બંધ રખાયું છે। અત્યારના સૌથી મોટા મહત્વપૂર્ણ સમાચાર સોશિયલ મીડિયા પ્લેટફોર્મ સાથે જોડાયેલા નીટ યુજી 2026ની પુનઃ પરીક્ષા પહેલા સરકારે એક મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે। પરીક્ષામાં કોઈપણ પ્રકારની ગેરરીતિ કે પેપર લીક કે શંકાસ્પદ પ્રવૃત્તિ ન થાય તે માટે ભારતમાં લોકપ્રિય મેસેજિંગ એપ્લિકેશન ટેલિગ્રામ પર પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે। આગામી 21મી જૂને યોજાનારી નીટ યુજી પુનઃ પરીક્ષાને ધ્યાનમાં રાખીને કેન્દ્ર સરકાર અને સુરક્ષા એજન્સીઓ એક્શન મોડમાં આવી ગઈ છે। માહિતી એવી છે કે નીટ યુજી 2026ની પરીક્ષા પહેલા સરકારે સુરક્ષાના ભાગરૂપે એક મોટું પગલું ઉઠાવ્યું અને આદેશ અનુસાર ટેલિગ્રામ એપ્લિકેશન આગામી 22 જૂન સુધી ભારતમાં અસ્થાયી રૂપે બ્લોક રહેશે। એટલું જ નહીં, ટેલિગ્રામનું સૌથી ચર્ચાસ્પદ મેસેજ એડિટિંગ ફીચર આગામી 30મી જૂન સુધી સંપૂર્ણપણે બંધ રહેશે। પેપર લીક કરનારી ગેંગ અને માફિયાઓ ભૂતકાળમાં ટેલિગ્રામના માધ્યમથી સિક્રેટ ચેનલ્સ બનાવીને પેપર અને માહિતીની આપ-લે કરતા હોવાના કિસ્સા સામે આવ્યા છે। આ વખતે આવી કોઈ પણ ક્ષતિ ન રહી જાય તે માટે પરીક્ષાના આયોજનના બરાબર પહેલા આ મોટો નિર્ણય લેવાયો છે। સાયબર ક્રાઇમ અને તપાસ એજન્સીઓ પણ આ મામલે સતત મોનિટરિંગ કરી રહી છે। 21મી જૂને યોજાનારી આ પરીક્ષા લાખો વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે જોડાયેલી છે। આ વખતે તંત્ર કોઈ પણ પ્રકારનું જોખમ લેવા તૈયાર નથી। હાલ આ સમાચાર મહત્વપૂર્ણ છે। નીટ યુજીના લાખો વિદ્યાર્થીઓની મહેનત એળે ન જાય તે માટે ટેલિગ્રામ અસ્થાયી રૂપે બંધ કરવાનો નિર્ણય લેવાયો છે, કારણ કે ભૂતકાળમાં ટેલિગ્રામ સાથે જોડાયેલી કેટલીય લિંક્સ પેપર લીક કેસમાં સામે આવી ચૂકી છે। ત્યારે 22મી જૂન સુધી ટેલિગ્રામ બ્લોક અને મેસેજ એડિટિંગ ફીચર 30મી જૂન સુધી બંધ।